દ્વિસાધન વિનિમય શરત આપણી વિરુદ્ધમાં જાય. વિદેશોની આવક વધે છે એનો આપણને વાંધો નથી. આપણે માત્ર વેપારની શરતોમાં એટલું જ જોવું છે કે આપણા દેશને કેટલો ફાયદો થાય છે. વિદેશોની આવકો ભલે વધતી, એટલે વ્યાપારથી દેશને મળતા લાભનો આપણે નિર્દેશ કરવામાં આ ખ્યાલ બહુ ઉપયોગી થતો નથી, કારણ કે આયાતી વસ્તુનો ઉત્પાદકતાનો આંક વધ્યો કે ના વધ્યો એની સાથે આપણને શું મતલબ છે. એટલે આપણા લાભમાં વધારો ઘટાડો આના દ્વારા આપણે બહુ જોઈ શકતા નથી. એટલે દેશની વાસ્તવિક આવકમાં કશો ફેર પડતો નથી, માટે આ ખ્યાલ બહુ ઉપયોગી નથી. માટે હજી પણ કૃપાબેનને કહીએ કે કંઈક આગળની વ્યાપારની શરતથી આના ફોટોગ્રાફ્સ લઈએ. આગળનું શરત આપણે પીપીટીમાં જોઈએ. એમાં વાસ્તવિક ખર્ચ અને તુષ્ટિગુણ આંકની સૂત્ર દ્વારા રજૂઆત કરેલી છે, જેમાં જોઈ શકાય છે કે UTT = PX1 upon PM1 multiply to ZX1 multiply to RX1 again multiply to UM1. UM1 એ આયાતી વસ્તુના તુષ્ટિગુણનો વર્તમાન સૂચકાંક દર્શાવે છે. RX1 નિકાસી વસ્તુનો વાસ્તવિક વિનિમય દર્શાવે છે. અને આ સૂત્રની વધારે વિગતે સમજૂતી માટે હું શ્રી પ્રોફેસર પટેલ સાહેબને વિનંતી કરું છું. થેન્ક યુ બેન. હવે ફાઇનલ આપણે આ વેપાર જે કરીએ છીએ એ આખરે તો આપણા તુષ્ટિગુણમાં વધારો કરવા માટે કરીએ છીએ. એટલે વાસ્તવિક ખર્ચમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વૃદ્ધિ એ માત્ર એનું કંઈ એ દેશની આવકો વધે છે એ આપણું કલ્યાણ બતાવતું નથી. ઘણા દેશોના ઉદાહરણો એવા છે કે મજૂરોનું તેલ કાઢીને બહુ સસ્તી વસ્તુઓ ઉત્પાદન કરીએ તો એનાથી કંઈ આપણું આવક વધી જતું નથી. માટે વાસ્તવિક ખર્ચને આપણે અહીંયા લીધું છે, રિયલ કોસ્ટ. વાસ્તવિક ખર્ચ એટલે માણસને રાત ઉજાગરા કરી એનો વૈકલ્પિક ખર્ચ, એટલે કે એનો જો બહુ ઊંચો આવતો હોય તો ઓટોમેટિક આનો અંશ મોટો થશે. PX1 upon PM1 ને તો ભૂલી જ જાઓ, એ તો આપણી પ્રાથમિક ટર્મ્સ ઓફ ટ્રેડ છે. પણ એની સાથે નિકાસી વસ્તુના ઉદ્યોગોનો ઉત્પાદકતાનો આંક અને એની સાથે બહુ મહત્ત્વનું ફેક્ટર અહીંયા જોડાય છે RX1. RX1 એટલે રિયલ કોસ્ટ, વાસ્તવિક ખર્ચ. લોકોને કેટલું સહન કરીને તમે જે નિકાસ કરો છો એ વસ્તુ ઉત્પાદન કરવી પડી, એ જો ઊંચું હોય તો એનો અર્થ કે ભલે નાણાકીય રીતે તમે ગમે એટલા ઊંચા કમાણી કરો ડોલરની કે ગમે તે ઇન્ટરનેશનલ મની નાણાંની, પણ છતાં પણ વ્યાપારની શરત તમારી તરફેણમાં જ છે એવું કહી શકાય નહીં. એટલે RX1 ઊંચો આવે એ પણ સારું નહીં. બીજું કે હું તો એટલે સુધી કહું કે હવે તો હરિત હિસાબી પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણતરીમાં છે, તો ગ્રીન એકાઉન્ટ સિસ્ટમથી પણ જો તમે પ્રદૂષણ ઊભું કરીને તમારા દેશનું વાતાવરણ, જમીન, પાણી બધું બગાડીને પણ જો તમે નિકાસ કરીને, ખાસ અગત્યનું કે તમારા દેશમાં જે ખનિજ સંપત્તિઓ છે એની નિકાસો કરીને જો તમે ડોલરનો વધારે કમાણી કરતા હો તો પણ વ્યાપારની શરતો તમારી તરફેણમાં છે જ એવું કહી શકાય. મીન્સ કે ભારતની તરફેણમાં છે જ એવું કહી શકાય નહીં. એટલે આ RX1 અહીંયા બહુ અગત્યનું છે. એની સાથે આયાતી ચીજ જે આપણે મેળવીએ છીએ એમાંથી યુટિલિટી કેટલો મળ્યો, તુષ્ટિગુણ કેટલો મળ્યો, એના ઉપર ખાસ આધાર છે. એટલે આયાતી વસ્તુના તુષ્ટિગુણનો વર્તમાન સૂચકાંક, વર્તમાન એટલે તુષ્ટિગુણને વર્તમાન સમય સાથે સંબંધ છે. 1 વર્ષ પહેલાં ગુલાબજાંબુ ખાધા હતા એનો તુષ્ટિગુણ અત્યારે નથી, પણ વર્તમાન સમયમાં તમે જો યંત્રો મંગાવો છો તો એમાંથી, અથવા તો કંઈ પણ વસ્તુ તમે ઇમ્પોર્ટ કરો છો એમાંથી તુષ્ટિગુણનો વર્તમાન સૂચકાંક કેટલો છે એના વડે પણ ગુણીએ તો વાસ્તવિક ખર્ચ અને તુષ્ટિગુણાંક વડે પણ આપણે વેપારની શરતો માપી શકીએ. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક અગત્યની વાત એ છે કે આ તુષ્ટિગુણ અને વાસ્તવિક ખર્ચ એ આત્મલક્ષી કન્સેપ્ટ છે. એટલે તમે એને બહુ અહીંયા ભલે આમ જોતા એકદમ સારી, સાચી, સચોટ વેપારની શરત લાગે, પણ ગાણિતિક રીતે એને ગણતરી કરવી એ ખરેખર અઘરી પડે છે, એ ખરેખર ટફ હોય છે. એટલે વાસ્તવિક વિનિમય શરતોનો પણ આપણે બહુ ઉપયોગ કરતા નથી. એટલે હવે થોડી સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ. મેથેમેટિકલ ફોર્મ્યુલેશન કૃપાબેને વાત કરી. કૃપાબેને આપણને સરસ 4-5 સૂત્રો દ્વારા આપણને સારા સૂત્રો આપ્યા કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારથી દેશને ફાયદો થાય છે એને માટેની ગણતરી તમે આ સૂત્રો દ્વારા કરી શકો. ડોરાનું સૂત્ર છે, ટાઉસિંગનું સૂત્ર છે, એક સાધન દ્વિસાધન વિનિમય શરત, આ બધા દ્વારા આપણને ખરેખર જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં ખ્યાલ આવે છે કે ખરેખર વેપારથી ફાયદો કોને કેટલા પ્રમાણમાં થાય છે. એ ખરેખર વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણને સારા સૂત્રો આપ્યા. પણ હવે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં પણ
બે અર્થશાસ્ત્રીઓએ બહુ સરસ પ્રયત્ન કર્યા છે, એ અત્યારે ભૂલવા ન જોઈએ. એક તો પ્રોફેસર J.S. મિલ અને બીજા એક દરખાસ્ત રેખાઓ દ્વારા પ્રોફેસર માર્શલ અને એજવર્થની દરખાસ્ત રેખાઓનો પણ આપણે અત્રે ઉલ્લેખ કરવો જોઈએ, અને મિલના પારસ્પરિક માંગના સિદ્ધાંતની પણ અત્યારે ટર્મ્સ ઓફ ટ્રેડમાં ઉલ્લેખ કરવો જોઈએ, એટલા માટે કે વ્યાપારની શરતોના નિર્ધારણમાં કોને કેટલો ફાયદો થશે એ સૈદ્ધાંતિક વિશ્લેષણ આ બંને અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ રીતે આપવા પ્રયાસ કર્યો છે. હવે પારસ્પરિક માંગનો સિદ્ધાંત જો આપણે જોઈએ તો વ્યાપારથી ફાયદો થાય છે એટલું દર્શાવી, મૂળ તો આ સિદ્ધાંત એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ તફાવતનો, એ અર્થશાસ્ત્રીએ તો એટલું જ કહ્યું હતું કે ભાઈ ભલે તમે ટેકનિકલ પ્રગતિ કરો ના કરો, પણ વેપાર કરો તો વિશ્વના કુલ ઉત્પાદનમાં નિરપેક્ષ રીતે ફાયદો થાય. ત્યાર પછી ડેવિડ રિકાર્ડોએ એવો સુધારો કર્યો કે કોઈ પણ એક વસ્તુના ઉત્પાદનમાં જો બંને વસ્તુના ઉત્પાદનમાં જો સાપેક્ષ રીતે કોઈ પણ એક દેશ બિનકાર્યક્ષમ હોય અને બીજો દેશ સાપેક્ષ રીતે કાર્યક્ષમ હોય તો પણ ગુણોત્તરો દ્વારા બંને દેશોને, એટલે બંને દેશ એટલે વિશ્વમાં કુલ 2 જ દેશો છે એવી ધારણા કરીએ તો વિશ્વના કુલ ઉત્પાદનમાં વધારો થાય. આવું કંઈક રિકાર્ડોએ સાબિત કર્યું. અને ત્યાર પછી J.S. મિલે પારસ્પરિક માંગની એટલે કે મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલ દ્વારા માંગની તીવ્રતા કયા દેશની કેટલી વધારે છે એના દ્વારા J.S. મિલે બહુ સરસ રીતે પ્રયાસ કર્યો કે કયા દેશને કેટલો ફાયદો થશે. એટલે પારસ્પરિક માંગ એટલે એને દોરડા ખેંચ, આપણે રસ્સી ખેંચ જે કરીએ છીએ એની સાથે સરખાવી શકાય. રસ્સી ખેંચમાં 2 જૂથો આપણે જાણીએ છીએ સામસામે આવી જાય અને બંને દોરડું ખેંચે, જે જૂથની સામૂહિક દોરડું ખેંચવાની શક્તિ, સામૂહિક શક્તિ વધારે હશે એ પેલા નબળા જૂથને એની તરફ લઈ જશે. એવી રીતે જે દેશની માંગની તીવ્રતા ઓછી હશે, માંગની તીવ્રતા ઓછી એનો અર્થ કે મૂલ્ય સાપેક્ષતા જેની વધારે હશે એ દેશ પોતાની તરફેણમાં વેપારની શરત લઈ જઈ શકશે, એવું કંઈક J.S. મિલે સાબિત કર્યું. કારણ કે માંગની તીવ્રતા એનો અર્થ કે સીધી સાદી ભાષામાં આપણે ગરજ. ભારત અને અમેરિકા વેપાર કરે છે, જો ભારતની વસ્તુની અમેરિકાને વધારે ગરજ હશે, ભારતની વસ્તુ વગર અમેરિકા ચલાવી શકે એમ નહીં હોય, તો વેપારની શરત ભારતની તરફેણમાં રહેશે. જો અમેરિકાની વસ્તુની ભારતને વધારે ગરજ હશે તો વેપારની શરત અમેરિકાની તરફેણમાં રહેશે. આવું કંઈક પારસ્પરિક માંગ દ્વારા J.S. મિલે સમજાવવાનો પ્રયાસ કર્યો. એને વ્યવસ્થિત થોડા ઉદાહરણ દ્વારા પણ આપણે સમજવા ટેલિટોપ પર પ્રયાસ કરીએ કે 2 દેશો વચ્ચેના ખર્ચના તફાવતની દ્રષ્ટિએ ટેલિટોપ પર બતાવવા વિનંતી છે કે જે દેશનો જે વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ વિશેષ હોય અથવા તુલનાત્મક ગેરલાભ ઓછો હોય તેમાં વિશિષ્ટીકરણ કરી તે વસ્તુની નિકાસ કરી વિનિમયમાં પોતાનો તુલનાત્મક લાભ જેમાં ઓછો હોય અથવા તુલનાત્મક ગેરલાભ વિશેષ હોય તે વસ્તુની આયાત કરશે. તો આના દ્વારા 2 પાસા તુલનાત્મક ખર્ચ તફાવતના હતા કે તુલનાત્મક ખર્ચ વ્યાપારનું કારણ છે, એનું વસ્તુલક્ષી સ્વરૂપ ગણાય, અને મુક્ત વ્યાપાર આર્થિક કલ્યાણમાં વધારો કરે છે, એ એનું હેતુલક્ષી સ્વરૂપ ગણાય. માત્ર તુલનાત્મક ખર્ચ જ નહીં, બલકે વ્યાપારમાં જોડાવાની ઈચ્છા માંગ દ્વારા વ્યક્ત થાય છે, એટલે પુરવઠાની અવગણના થઈ ગઈ છે એવી દલીલ પણ અહીંયા મિલના સિદ્ધાંતમાં થઈ શકે. જો કે આ પુરવઠાની અવગણના જે છે ને એ માર્શલ એજવર્થ દરખાસ્ત રેખાઓ આપણે હમણાં 5 મિનિટમાં જોવાના જ છીએ, એમાં આ મર્યાદા દૂર થઈ જાય છે. એટલે મિલનો સિદ્ધાંત માત્ર વ્યાપારના લાભનો જ નહીં બલકે ઉદ્ભવનો પણ સિદ્ધાંત બને. હવે એના માટે આપણે ઉદાહરણ લઈએ તો જો કોઈ પણ કાપડનું 1 એકમનું ઉત્પાદન પોર્ટુગલ અને ઇંગ્લેન્ડ કરે તો શ્રમ કલાકોમાં 90 કલાકે કાપડનું 1 એકમ પોર્ટુગલ બનાવે, 80 કલાકે દારૂનું 1 એકમ જો પોર્ટુગલ બનાવે, ઇંગ્લેન્ડ કાપડનો 100 કલાકે 1 એકમ બનાવે અને ઇંગ્લેન્ડ 120 કલાકે દારૂનું 1 એકમ બનાવે. બંને બાબતમાં બિનકાર્યક્ષમ ઇંગ્લેન્ડ છે, વધારે બિનકાર્યક્ષમ દારૂમાં છે, અને કાપડમાં સામાન્ય રીતે વધારે બિનકાર્યક્ષમ પોર્ટુગલ છે. એટલે સાપેક્ષ રીતે કાર્યક્ષમ દારૂમાં પોર્ટુગલ છે અને સાપેક્ષ રીતે કાર્યક્રમ કાપડમાં ઇંગ્લેન્ડ છે. હવે વિનિમય દર જો જોવા જઈએ તો 1:88નો આંતરિક વિનિમય દર હોય પોર્ટુગલમાં દારૂ કાપડનો અને 1:1.20 એ દારૂ કાપડનો ઇંગ્લેન્ડમાં વિનિમય દર હોય. પણ અહીંયા ખાસ જોવા જેવી બાબત એ છે કે
જો બંનેમાં બિનકાર્યક્ષમ હોવા છતાં 1/0.88 એટલે કે 1 એકમ દારૂનું 0.88 એકમ જો કાપડ મળતું હોય તો પોર્ટુગલ વેપારમાં જોડાશે નહીં, કારણ કે એ તો આંતરિક વિનિમય દર પણ છે. એ જ રીતે જો 1.20થી વધારે એકમ કાપડ આપવું પડતું હોય તો ઇંગ્લેન્ડ વેપારમાં નહીં જોડાય, ધારો કે 1.30 હોય તો. એટલે 0.88 અને 1.20ની વચ્ચે ગમે તે બિંદુએ વિનિમય દર નક્કી થશે. હવે કયા બિંદુએ વિનિમય દર નક્કી થશે એની વાત આપણે જે કરી કે માંગની તીવ્રતા એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા, બંને પક્ષોમાંથી જે એક પક્ષની અન્ય વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હશે તો તેને વ્યાપારમાંથી મળતો લાભ ઓછો રહેવાનો. હવે આ બાબતને આપણે મિલના પારસ્પરિક માંગના સિદ્ધાંત દ્વારા જોઈ. હવે મિત્રો અહીંયા એ પણ બાબત ક્લિયર થાય છે કે આમાં મિલે માંગની ગણતરી કરી પણ પુરવઠાની ગણતરી કરી નહીં. હવે આ ભૂલ સુધારવા માટે માર્શલ અને એજવર્થે દરખાસ્ત રેખાઓ દ્વારા સમજાવવાના પ્રયાસો કર્યા. ધારો કે મિલનો સિદ્ધાંત માત્ર બે વસ્તુના સંદર્ભમાં હતો કે બે વસ્તુઓની પરસ્પર આયાત નિકાસ કેવી રીતે થાય. માર્શલે આમાંથી માર્ગ કાઢવા માટે નિકાસી વસ્તુઓ અને આયાતી વસ્તુઓની પ્રતિનિધિરૂપ ગાંસડી દ્વારા આ ખ્યાલ બેલ દ્વારા આ વસ્તુ સોલ્વ કરી છે કે કોઈ પણ વસ્તુ એક વસ્તુની નિકાસ નથી કરતો, કોઈ પણ દેશ એક વસ્તુની આયાત નથી કરતો, બલકે વસ્તુ જૂથ એટલે કે પ્રતિનિધિ ગાંસડીનો નિકાસ અને આયાત કરે છે. એ રીતે એમણે પ્રયાસ કર્યો પારસ્પરિક માંગની ભૌમિતિક રજૂઆતની દરખાસ્ત રેખાઓ દ્વારા. એટલે કે હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ જે દરખાસ્ત રેખા છે એ 45° ખૂણે દોરેલી છે. એટલે કે એ દેશ અને બી દેશ, એક્સ અક્ષ ઉપર આપણે એ દેશની નિકાસી વસ્તુ લઈશું, વાય અક્ષ ઉપર આપણે બી દેશની નિકાસી વસ્તુ લઈશું. જો 45° પર છે એનો અર્થ એવો થયો કે આંતરિક વિનિમય દર બંને વસ્તુઓના સંદર્ભમાં સરખું છે. એટલે કે 50x1 બરાબર 50y1 એ દેશમાં છે, એનો અર્થ કે 1x બરાબર 1x ઇઝ ઇક્વલ ટુ 1y એ દેશમાં છે. અને બી દેશની દરખાસ્ત રેખા OB છે. OB આ 45°થી ઉપર છે. એનો અર્થ એવો થયો કે ત્યાં વાયનું ઉત્પાદન વધારે થાય છે, એક્સનું ઉત્પાદન ઓછું થાય છે. એનો અર્થ કે OB દરખાસ્ત રેખાનો ઢાળ એ વાયએક્સને સમાંતર હોવાથી વધારે છે. ઢાળ એટલે મિત્રો વાયએક્સ ભાગ્યા એક્સ અક્ષ એ બંનેનો ભાગાકારને ઢાળ કહેવાય. દાખલા તરીકે બી અક્ષ ઉપરથી તમે અહીંયા લપશો તો ઝડપથી નીચે આવો એ બિંદુ કરતાં. દેશી ભાષામાં આ રીતે પણ સમજી શકાય. તો બીનો ઢાળ વધારે છે, જેનો ઢાળ વધારે છે તો વાયએક્સ પર જે વસ્તુ હોય ને એનું ઉત્પાદન વધારે થાય. ગણિત આવડે કે ના આવડે આટલું આપણને ખ્યાલ આવે તોય ચાલે કે ધારો કે અહીંયા આ OB રેખા પર 75 એકમ વાયના છે ત્યારે 50 એકમ એક્સના છે. બી દેશ 75/50 વાય જેમ એક્સ બનાવે છે. એ રીતે એ દેશ 50/50 બનાવે છે. એનો અર્થ કે બી દેશ વાય વસ્તુની નિકાસ કરશે, એ દેશ એક્સ વસ્તુની નિકાસ કરશે. હવે વિનિમય દર ક્યાં નક્કી થશે? તો જો કોઈ પણ એટલે દેશને આપવાની વાત આવે તો હવે એ વિનિમય દર નક્કી કરવા માટે વિનિમય દર રેખા કઈ હશે એ થોડી ટિપિકલ આકૃતિ તમારી નજર સામે હું મૂકું છું. ધારો કે OT1 આંતરરાષ્ટ્રીય વેપારની વિનિમય દર રેખા છે. OT1 વિદ્યાર્થી મિત્રો ક્લિયર તમે જોઈ શકો છો. OT1 મેં ત્રુટક લાઇનથી બતાવી છે. જો આ OT1 દરખાસ્ત રેખા હોય તો દેશ એના નાગરિકો OX2 એકમો ચૂકવીને OY2 એકમોની માંગ કરશે. OX2 જો આ રેખા એ દરખાસ્ત રેખા એ દેશની છે અને OSથી પછી બી રેખા એ બી દેશની વિનિમય દર રેખા છે. તો આ લોકો T1 જો આંતરરાષ્ટ્રીય વેપારનો વિનિમય દર રેખા હોત તો OX2 એટલે અહીંયા ખાસ એ પણ જોવાનું કે દરખાસ્ત રેખાઓ માત્ર નિકાસી વસ્તુઓનું સ્વરૂપ નથી બતાવતું, એનો જથ્થો નથી બતાવતી દરખાસ્ત રેખા, બદલામાં આયાતી વસ્તુની કેટલી માંગ કરે છે નિકાસી દેશ એ પણ બતાવે છે. એટલે એ દેશ જો એક્સ વસ્તુનો OX2ની નિકાસ કરશે તો બદલામાં વાય દેશ પાસેથી એટલે બી દેશ પાસેથી OY2ની માંગ પણ કરશે, આવું બતાવે છે. હવે જો આ T1 રેખા હોય તો આ પ્રમાણેનો વેપારનો દર નક્કી થશે. પણ હવે ખરેખર આપણે જો
દરખાસ્ત રેખા બી દેશની જોઈએ તો એ લોકોને એક્સ વસ્તુની OX2 જથ્થો નથી જોઈતો, એ લોકોને તો OX3 જથ્થો જોઈએ છે. તો આ X2 X3ની ભૂખ કેવી રીતે સંતોષવી? એટલે હવે એના દ્વારા આ બી દેશની દરખાસ્ત રેખા OSB અને એ દેશની દરખાસ્ત રેખા OAV દ્વારા જોઈ શકીએ. તો બંને જ્યાં છેદે છે એ N બિંદુ છે. N બિંદુ આગળ બી દેશને જેટલી X3ની જરૂર હતી તેટલી વસ્તુઓ Y આપી રહ્યું છે, બી દેશ આપી રહ્યું છે, એટલે OX3 એનો જથ્થો આપી રહ્યું છે, પણ બદલામાં એ દેશને OY1 જેટલી બી વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે T1 કોઈ દાડો વિનિમય દર રેખા આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા ન બની શકે, OT જ આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા બનશે, એવું કંઈક આ આકૃતિ દ્વારા સાબિત થઈ શકે. પણ વિદ્યાર્થી મિત્રો, આયાત અને નિકાસની આ દરખાસ્ત રેખાઓના આકાર વિશે અહીંયા તમને હું ખાસ સમજૂતી આપવા માગું છું કે એ દેશ એક અક્ષ પર માપ્યો છે. હવે એ સંદર્ભમાં OA એ દેશની દરખાસ્ત રેખા આ પ્રકારની જ કેમ છે, ધનુષ્ય જેવી, નીચેથી ઉપર ચડતા ધનુષ્ય જેવી? કારણ એટલું જ છે, આપણે મેક્રો ઇકોનોમી, આંતરરાષ્ટ્રીય વેપાર જે છે મેક્રો ઇકોનોમિક્સ ભલે રહ્યું, પણ એ માઇક્રો ઇકોનોમિક્સનો સહારો લઈ અને સમજાવી રહ્યું છે. ધારો કે શરૂઆતમાં બી દેશ પાસેથી એટલે Y વસ્તુની ભૂખ એ દેશને વધારે હોય ત્યારે એ દેશ હંમેશા એવા જ પ્રયત્નો કરે કે એ દેશ હંમેશા એવા પ્રયત્નો કરશે કે ઓછામાં ઓછી X વસ્તુ આપે અને વધારેમાં વધારે Y વસ્તુ પડાવે બી દેશ પાસેથી. પણ અહીંયા એવું બનશે કે શરૂઆતના તબક્કામાં એ દેશ જે છે Y વસ્તુ એટલે પોતાની X વસ્તુ વધારે પ્રમાણમાં આપવા તૈયાર થશે, માટે એ X અક્ષને સમાંતર જાય છે. જુઓ અહીંયા, પણ અમુક એનું અહીંયા ભૂખ સંતોષાઈ ગયા પછી એ વધારેમાં વધારે Y વસ્તુ પડાવવા પ્રયાસ કરશે અને બદલામાં ઓછીને ઓછી X વસ્તુ આપવા પ્રયાસ કરશે, માટે એ દેશની દરખાસ્ત રેખાનો આકાર નીચેથી ઉપર તરફ આમ ઢળતો આ રીતે છે. એ જ રીતે બી દેશનું આની વિરુદ્ધમાં હશે. બી દેશ પણ શરૂઆતમાં પોતાની X વસ્તુની ભૂખ સંતોષવા વધારેમાં વધારે Y આપી અને ઓછામાં ઓછા X લેશે, સ્વીકારશે, એનો વાંધો નથી. પણ ત્યાર પછી એ ઓછાને ઓછા Y છોડવા તૈયાર થાય છે. અહીંયા તો ઉલટાનું નેગેટિવ છે, એટલે કે ઓછાને ઓછા Y છોડવા તૈયાર થશે અને વધારેમાં વધારે X પડાવી લેવા તૈયાર થશે, અને માટે દરખાસ્ત રેખાઓનો આકાર આપણે આ પ્રમાણેનો છે. જનરલ દરખાસ્ત રેખાઓનો